રિપોર્ટર સલીમ રફાઈ, AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ. જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુજરાત જોડો પ્રોગ્રામનું એક મહત્વનું ભાગ છે. આ કાર્યક્રમ હેઠળ આપ રાજ્યમાં પોતાના વિચારો, યોજનાઓ અને પ્રજાના પ્રશ્નો પર ચર્ચા કરી રહી છે. આ જ કાર્યક્રમને સંબોધવા માટે MLA ગોપાલ ઇટાલિયા ખાસ જામનગર આવ્યા હતા. મંચ પર તેમનું ભાષણ શરૂ થવાની તૈયારી હતી અને એટલામાં એક વ્યક્તિએ અચાનક ઇટાલિયા તરફ જૂતું ફેંક્યું. ઘટના એટલી અચાનક હતી કે સમગ્ર કાર્યક્રમ સ્થળે ક્ષણમાત્ર માટે હડકંપ મચી ગયો. સુરક્ષાકર્મીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા અને હુમલો કરનાર વ્યક્તિને કાબૂમાં લઈને પોલીસના હવાલે કર્યો. આવા ઉગ્ર માહોલ વચ્ચે પણ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા તમામને ચોંકાવનાર રહી. તેમણે કહ્યું, હું FIR કરાવવાનો નથી. ગુસ્સામાં આવીને ભૂલ કરનાર વ્યક્તિને હું દિલથી માફી આપું છું. રાજકીય મંચ પર મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ હિંસા અને હુમલો લોકશાહીની ભાષા નથી. હવે મોટો સવાલ એ છે કે શું આ હુમલો માત્ર વ્યક્તિગત ગુસ્સો હતો કે પછી કોઈ રાજકીય પૂર્વનિયોજિત આયોજન? પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આ મામલો ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ઘટનાઓ આવે જાય, રાજકારણ બદલાય, પણ ગુજરાતની એકતા અને સંસ્કાર ટકવા જોઈએ, એ જ સાચી જીત છે. હું હતો તમારા સાથે રિપોર્ટર સલીમ રફાઈ, જામનગરમાંથી. AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ. સાચા સમાચાર, નીડર અવાજ.